જે લોકોને રોજગારીના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી, આ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજગારી આપીશું એમ કરી કરીને જમીનો તો છીનવી લીધી, પણ રોજગારી ન મળીને આપણી બહેનો નાની દુકાનો ચલાવતી હતી, એ દુકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું। ત્યારે આવનારી ચૂંટણીમાં આ લોકોને, એ બુલડોઝર ફેરવવાવાળા ભાજપના નેતાઓને ઈંટનો જવાબ પથ્થરથી આપણે આપી દેવાનો છે। શું વાંક હતો એ કેવડિયાની બહેનોનો? શું વાંક હતો એ ગરુડેશ્વરના લોકોનો? એમણે જમીનો આપી એ વાંક, એમણે નર્મદામાં જમીનો આપી આપણો ગુનો છે? આપણે બિયર ડેમમાં જમીનો આપી આપણો ગુનો છે? આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી આપણો ગુનો છે? તો પછી કેમ આપણી બહેનોના ઘરો તોડવામાં આવ્યા? આજ કેવડિયાના ટ્રાઇબલ મ્યુઝિયમની વાત કરો, મારા આદિવાસી સમાજના બે યુવાનો, ગબાડાનો યુવાન મારો જયેશભાઈ તડવી અને બીજો એક યુવાન રાતે જમ્યા પછી બેસવા ગયા, પોતાના ગામના ડુંગર પર બેઠા હતા। એમને શું ખબર હતી કે બહારના લોકો આવીને એમને પકડીને મારી નાખશે।